કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓકે, વેલ, તો આપણે ચેપ્ટર 5 સરફેસ કેમેસ્ટ્રી, જેને આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ, તે મસ્ત મજાનું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આપણે જોવું છે એની પછીનું નેક્સ્ટ ચેપ્ટર નંબર 6. બરોબર છે? તત્વોનું અલગન, અથવા તો એના અલગીકરણ પણ કહેવાય. તત્વોના અલગન ના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમ. એને અલગન ને અલગીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મતલબ શું કહેવાય? જે તમારા તત્વો છે, પૃથ્વીમાંથી જે કાચી ધાતુઓ મળે છે, બરોબર, અથવા તો ખનિજ મળે છે, આ ખનિજમાંથી તમારે તત્વને છૂટા પાડવાના છે. તો એ છૂટા પાડવા માટેના જે સામાન્ય સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોની વાત કરવાની છે. અને એમાંથી શુદ્ધ ધાતુ કઈ રીતે મળે છે એની વાત કરવાની છે. તો એની માટેના પ્રક્રમ મતલબ પ્રક્રિયા. તો આ પ્રક્રિયાની આપણે મસ્ત મજાની વાતો કરવાની છે. જો કે આ ચેપ્ટર તમે ઓલરેડી શાયદ 10મા ધોરણની અંદર થોડી ઘણી આની વાતો આવી હશે, બરોબર છે? તમે અમુક જે ધાતુઓ છે એને કઈ રીતે શુદ્ધ કરવી એની પણ વાતો કરી હશે. તો અહીંયા આપણે એના વિશે વિસ્તારથી સમજવાનું છે. હવે શું થાય છે તો કે ભાઈ, તમારું જે ચેપ્ટર છે, તમને પુસ્તકની અંદર જે ચેપ્ટર આપેલું છે, આ ચેપ્ટરની અંદર પહેલા આખો ઇતિહાસ આપ્યો છે કે ભાઈ ભારતમાંથી કઈ જગ્યાએ મળે છે, અને ભારતમાં પારો જે છે, પારાનો ઉપયોગ બહુ બધી જગ્યાએ થાય છે. અને પહેલાં સૌ પ્રથમ વુડ સ્ટીલ આપણે ભારતમાંથી ઉત્પન્ન થતું, અને સિંધુ ખીણમાંથી સોનું મળતું, કોપર ભારતમાંથી મળી આવતું, ને અશોકના શિલાલેખ જે છે એની અંદર એની જે લિપિ છે, બ્રહ્મી લિપિની અંદર સરસ મજાનો કોપરની અંદર લખેલી છે. પ્લસ જે તમને મોહેંજો-દારો અથવા તો મોહેંજો-દડો જે છે, બરોબર, અથવા તો હડપ્પા સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિની અંદરથી કોપરના અવશેષો મળી આવ્યા છે, શુદ્ધ કોપરના, એવું નહીં કોપરની ખનિજ, શુદ્ધ કોપરના અવશેષો મળી આવ્યા છે. એ પહેલાં રાજા મહારાજા વખતમાં તામ્રપત્ર ઉપર લેખો લખવામાં આવતા, બરોબર. તો એનો મતલબ એવો થાય કે ભાઈ, જે તાંબો છે અને જે મર્ક્યુરી છે, તો એ તો કેટલા સમયથી આપણી પાસે છે, ભારત પાસે છે. એમાં મર્ક્યુરીનો વિષ તરીકે ઉપયોગ છે, તો ઘણા બધા દવામાં પણ એનો ઉપયોગ થાય છે. નાલંદા વિદ્યાપીઠ, આપણે 10માના સમાજમાં એવું આવતું કે નાલંદા વિદ્યાપીઠની અંદર જે રસાયણ વિજ્ઞાનના પ્રોફેસર હતા, બરોબર, નાગાર્જુન, તો એમને પણ સરસ મજાનું મસ્ત જે મર્ક્યુરી છે એના વિશે વાત કરી હતી, અને એણે એના ઘણા બધા ઉપયોગો પણ શોધી કાઢ્યા હતા, બરોબર. તો આ બધો ઇતિહાસ છે, એ ઇતિહાસ તો માત્ર જસ્ટ તમારા નોલેજ માટે છે. સાચી જે ચેપ્ટર છે, આ ચેપ્ટરની સાચી શરૂઆત તમારી મસ્ત મજાની ધાતુઓના પ્રાપ્તિ સ્થાનથી થાય છે. ક્યાંથી થાય છે? ધાતુઓના પ્રાપ્તિ સ્થાનથી થાય છે. કે ભાઈ, તમારી ધાતુ તમને કઈ રીતે મળે છે, પૃથ્વીના પોપડામાંથી કઈ રીતે ધાતુઓનો ઉદ્ભવ થાય છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. મસ્ત ચેપ્ટર છે, બહુ નાનું ચેપ્ટર છે, અને બહુ સિમ્પલ માહિતી આપેલી છે. આ જે માહિતી છે, આમાંથી તમે ક્વેશ્ચન જોવા જાઓ ને, તો મોસ્ટલી તમને થિયરિટિકલ ક્વેશ્ચન આવશે, કારણ કે ન્યુમેરિકલ તો આમાં કોઈ પણ છે નહીં. અને બીજી વાત, આમાંથી સીધો ક્વેશ્ચન આવે. બહુ જાજી આમાં માથાકૂટ તમારી પાસે કરાવડાવે નહીં, બહુ જાજુ ફેરવીને આમાં પૂછતા નથી. ક્લિયર? ચાલો, તો મસ્ત મજાના ધાતુઓના પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ. અહીં હેડિંગ આપી દઉં છું, ધાતુઓના પ્રાપ્તિ સ્થાન. બોર્ડની અંદર વાત કરીએ તો આ ચેપ્ટર થોડું બોર્ડમાં પણ 2 માર્ક્સના ક્વેશ્ચન, 3 માર્ક્સના ક્વેશ્ચન, 2 માર્ક્સના મોસ્ટલી હોય છે આમાંથી ક્વેશ્ચન. જૂના સિલેબસમાં આમાંથી 3 માર્ક્સનું ક્વેશ્ચન પૂછાતો, બરાબર. તો એની માટે પણ ઉપયોગી છે. ધાતુઓના પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો મોટાભાગે ધાતુઓ તમને પૃથ્વીનો જે પોપડો છે, પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. એમાંય તમે જોવા જાઓ તો અમુક ધાતુઓ છે એ તો અશુદ્ધિ સ્વરૂપમાં મળી આવે. એમાંય આપણે એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ પૃથ્વીના પોપડામાંથી મળી આવતું ત્રીજા નંબરનું તત્વ છે, અને તે 27.7% મળી આવે. સોરી, એ તો સિલિકોન મળી આવે છે, એ હમણાં તમને કહું છું. 8.3% મળી આવે છે. કેટલા ટકા મળી આવે છે? 8.3%. તો સાહેબ, પહેલા નંબરનું, બીજા નંબરનું તત્વ કોણ છે? પહેલા નંબર પર આવશે તમારું ઓક્સિજન, બરોબર છે. બીજા નંબર પર આવશે સિલિકોન, ત્રીજા નંબર પર એલ્યુમિનિયમ, ચોથા નંબર પર આયર્ન, અને પાંચમા નંબર પર કેલ્શિયમ. બસ 5 નંબર યાદ રાખો, ઇનફ છે.
આ તમારે 1 થી 5 તત્વો છે બેટા, મેં તત્વોની વાત કરી છે બરોબર છે। એમાં આ અધાતુ છે, આ અર્ધધાતુ છે, ધાતુ ધાતુ ધાતુ। તો ધાતુમાં પહેલા નંબર પર આવશે અને તત્વોમાં કેટલામાં નંબર પર આવશે? ત્રીજા નંબર પર તમને એલ્યુમિનિયમ મળી આવે છે। ક્લિયર? ઈ ઉપરાંત તમે જોવા જશો તો જેમસ્ટોન એટલે આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? હીરો। એમાં Al2O3 અશુદ્ધિ હોય છે, તો આની અશુદ્ધિ આપણને કામ આવે, અશુદ્ધિ તરીકે મળી આવે છે બરાબર। ત્યાર પછી આવે છે આપણી પાસે માણેક, જેને તમે સામાન્ય રીતે શું કહો છો? સેફાયર। માણેકને શેના તરીકે ઓળખવામાં આવે છે? માણેકને રૂબી તરીકે ઓળખવામાં આવે છે અને નીલમને સેફાયર તરીકે ઓળખવામાં આવે છે। માણેક એટલે રૂબી અને નીલમ એટલે સેફાયર, બરાબર છે। તો એની અંદર અન્ય ધાતુ, આમાં તો એલ્યુમિનિયમ છે। માણેકની અંદર તમારે કોણ હોય છે? તો કે Cr, ક્રોમિયમની અશુદ્ધિ હોય। પન્ના લઈ લ્યો, પન્ના રંગીન પથ્થર જેને કહીએ, એમાં પણ ક્રોમિયમની અશુદ્ધિ હોય છે। નીલમની અંદર તમારે અશુદ્ધિ હોય છે કોબાલ્ટની, ઘણી જગ્યાએ તમને કેડમિયમની અશુદ્ધિ પણ પૂછી નાખે છે। તો નીલમ જે છે સેફાયર, એની અંદર કોબાલ્ટ, આપણા પુસ્તકમાં કોબાલ્ટ આપ્યું છે પણ જૂના પુસ્તક જે છે એની અંદર કેડમિયમ આપેલું છે બરાબર। એટલે ઘણી વખત પૂછી નાખે કે ભાઈ માણેક અને નીલમ પૂછાયેલો છે ઓલરેડી, JEE અને નીટની અંદર એક ક્વેશ્ચન પૂછાયેલો છે, માણેક અને નીલમની અંદર કઈ કઈ ધાતુની અશુદ્ધિ હોય છે? તો માણેકમાં ક્રોમિયમ અને નીલમમાં CO અથવા તો CD ની અશુદ્ધિ તમને જોવા મળે છે। તો આ તમારી ધાતુઓના પ્રાપ્તિ સ્થાનની વાત થઈ છે। શેની વાત થઈ છે બેટા? ધાતુઓના પ્રાપ્તિ સ્થાનની સરસ મજાની વાત થઈ છે। લોખંડની વાત કરું તો લોખંડ પૃથ્વીના પોપડામાંથી મળી આવતું સરસ મજાનું ચોથા નંબરનું તત્વ છે। એમ તો ધાતુઓ તરીકે આપણે ગણીએ તો બીજા નંબર પર આવે છે બરોબર છે। તો તમારું જે લોખંડ છે એ પણ ક્યાંથી મળી આવે છે? મોટા પ્રમાણમાં પૃથ્વીના પોપડામાંથી જ મળી આવે છે। હવે એના બહુ બધા ઉપયોગો છે, આપણે જાણીએ છીએ લોખંડ વગર કોઈ પણ કામ કરવું લગભગ અશક્ય હોય છે। અશક્ય જો એવું ના કહી શકાય, પણ કેવું હોય છે? લગભગ અશક્ય હોય છે, કારણ કે કોઈ પણ બનાવટ હોય, કોઈ પણ વસ્તુ તમે બનાવો, કોઈ પણ ઘટના બનતી હોય તો એમાં થોડા ઘણા અંશે તો લોખંડની જરૂર પડતી જ હોય। એમાં જે આપણી સામાન્ય જરૂરિયાત છે એમાં તો લોખંડ જોઈએ જ બરોબર છે। તો આ સરસ મજાનું લોખંડ છે, એની પણ એના અલગ અલગ જરૂરિયાત મુજબ આપણે શું કરતા હોઈએ છીએ? તો કે ભાઈ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ક્લિયર? ચલો બેન, ત્યાંથી આપણે આગળ જઈએ તો મસ્ત મજાની તમારી જે કાચી ધાતુ કોને કહેવાય? એક બહુ સરસ મજાનો ક્વેશ્ચન હતો, એક ક્વેશ્ચન પછી સોલ્વ કરાવું છું। પહેલા તો કાચી ધાતુની વાત કરી દઈએ। કાચી ધાતુ કોને કહેવાય? તો જો ખનિજ છે, ખનિજમાંથી આ બધી જ ખનિજ આપણને કઈ ધાતુ મેળવવા માટે ઉપયોગી નથી, એમાંથી જે અમુક ખનિજ છે એ તમને ધાતુ મેળવવા માટે ઉપયોગી મળે છે। અમુક ખનિજ જે છે એ ધાતુ મેળવવા માટે ઉપયોગી હોય છે, એને આપણે અયસ્ક ઓર, ઇંગ્લિશમાં એને કહીએ છીએ ઓર અથવા તો કાચી ધાતુ તરીકે ઓળખીએ છીએ બરાબર। અયસ્ક ઓર અથવા તો કાચી ધાતુ તરીકે જે ખનિજ ધાતુ મેળવવા માટે ઉપયોગી છે, જે ખનિજ ધાતુ મેળવવા માટે ઉપયોગી છે તેને અયસ્ક ઓર અથવા કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે। કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે। હવે આમાંથી એક ક્વેશ્ચન મેં ગમે ત્યાં વાંચેલો છે, મને બહુ યાદ નથી કે આ કઈ જગ્યાએ એક્ઝેક્ટ વાંચ્યો છે, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે। હવે શું કહે છે? ક્વેશ્ચન એવો હતો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બરાબર છે, આવું તમને આપેલું હતું। તો વિધાન 1 હતું, વિધાન નંબર 1, દરેક ખનિજ કાચી ધાતુ હોય છે। વિધાન નંબર 2, દરેક કાચી ધાતુ ખનિજ હોય છે। વિધાન નંબર 3, ઉપરના બંને વિધાન સાચા છે।
અને વિધાન નંબર 4 ઉપરના એટલે કે 1 અને 2 ઉપરના 1 અને 2 બંને વિધાન ખોટા છે। જુઓ શું કહે છે તો કે ભાઈ દરેક ખનિજ છે એ કાચી ધાતુ હોય છે એવું કીધું, અથવા એવું કીધું કે દરેક કાચી ધાતુ ખનિજ હોય છે। તો દરેક ખનિજ કાચી ધાતુ હોય છે ના, એવું આપણે ના કહી શકીએ, પણ દરેક કાચી ધાતુ ખનિજ હોય છે એ કન્ફર્મ હોય છે। એટલે વિધાન નંબર 2 જે છે એ આપણું કેવું વિધાન થશે? સાચું વિધાન થશે। ક્લિયર? હવે જો આપણે જે શીખવાના છે આ આખા જે ચેપ્ટર છે, ચેપ્ટરની અંદરથી આપણે ટોટલ 4 પ્રકારની જે ધાતુ છે એ મેળવવાની છે, બરોબર છે। એમાંની એક તમારી છે એલ્યુમિનિયમ, બીજી છે આયર્ન, ત્રીજી કોપર અને ઝિંક। આ 4 ધાતુ છે એની ખનિજ વિશે વાત કરવાની છે, અને આ 4 ધાતુ જે છે એમાંથી આપણે પ્યોર શુદ્ધ ધાતુ મેળવવાની છે। એની માટે અલગ અલગ જે પદ્ધતિ હોય એની પણ વાત કરવાની છે। જો કે તમે ઓલરેડી વાત કરી ચૂક્યા છો ચેપ્ટર નંબર 10 ની અંદર, અથવા તો આગળના ગમે તે ધોરણની અંદર તમારે વાત ભઠ્ઠી અને એવું બધા શબ્દો તમે સાંભળ્યા હશે, બરોબર? લોખંડ મેળવવાનું, લોખંડનું શુદ્ધિકરણ, તો એ જ વાત પાછી અહીંયા કરવાની છે। તો આપણે જોઈએ સરસ મજાની તમારી કાચી ધાતુઓ, બરોબર છે, જેને આપણે ખનિજ પણ કહી શકો તમે। કોની કોની ખનિજ છે તેની વાત કરીએ તો ભાઈ આપણે પહેલું જોવાનું છે એલ્યુમિનિયમ, બીજું જોવાનું છે આયર્ન, ત્રીજું જોવાનું છે કોપર અને ચોથું જોવાનું છે ઝિંક। તો એને કોષ્ટક છે, આ કોષ્ટક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી બહુ બધી વખત ક્વેશ્ચન પૂછાય છે, બરોબર છે। તો અહીંયા લખી નાખું છું આઈએમપી, એમઆઈએમપી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોલ્યો છું તો એમઆઈએમપી લખી નાખું। સૌથી પહેલી તમારી ધાતુ આવે છે એલ્યુમિનિયમ, અહીંયા લખું છું ધાતુ, અહીંયા લખું છું ખનિજ, અને અહીંયા લખું છું સૂત્ર, બરોબર છે। એલ્યુમિનિયમ, સૌથી પહેલી તમારી એલ્યુમિનિયમ જે ધાતુ છે એની ખનિજ કઈ છે તો કે ભાઈ બોક્સાઇટ, બોક્સાઇટ ખનિજ છે। બોક્સાઇટ છે ભારતમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં બોક્સાઇટનું ઉત્પાદન થાય છે, આપણે એની વાત આગળ આવશે ત્યારે કરતા જશું, બરોબર। AlO X, જો કે સામાન્ય સૂત્ર તો એનું Al2O3 જ છે, આપણે જ્યારે જોશું ત્યારે એનું સામાન્ય સૂત્ર શું જોશું? Al2O3 તરીકે જ લેશું, પરંતુ અહીંયા તમને AlOX પછી OH3 - 2X આ ભૂસી કાઢું છું, આ એનું શું છે? સામાન્ય સૂત્ર છે, ક્લિયર છે। ત્યાર પછી આવે છે કેઓલિનાઇટ, જેને માટી કહે છે, ખાસ કરીને માટીમાંથી આપણને જોવા મળે છે। એનું જે સૂત્ર છે તો કેઓલિનાઇટ નું સૂત્ર બહુ ઇન્ટરેસ્ટિંગ છે। Al2Si સોરી OH આવશે પહેલા, Al2OH4 Si2 Al2OH4 Si2O5। તો આ તમારી એલ્યુમિનિયમની જે ખાસ વપરાતી બે ખનિજો છે એની વાત થાય છે, ઓકે। તો આ બે ખનિજોનો સામાન્ય રીતે આપણે એલ્યુમિનિયમ મેળવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ। ત્યાંથી આગળ વધીએ તો બીજા નંબરની તમારી ધાતુ આવે છે આયર્ન, આયર્ન એટલે લોખંડ, બરોબર છે। આયર્ન જેને આપણે શું કહીએ છીએ? લોખંડ। તો લોખંડની અંદર ટોટલ કેટલી ખનિજ રહેલ છે? કેટલી કાચી ધાતુ હોય લોખંડની? 4 કાચી ધાતુ હોય, એમાંનું પહેલું આવે છે હેમેટાઇટ, ખાસ ઉપયોગી હેમેટાઇટ, સૂત્ર છે Fe2O3, બરોબર છે। પછી મેગ્નેટાઇટ, એનું સૂત્ર છે Fe3O4, Fe2O3 Fe3O4। સિડેરાઇટ, हेमेटाइट Fe2O3, मैग्नेटाइट Fe3O4, सिडेराइट FeCO3, એનું સૂત્ર શું હશે? FeCO3। અને ત્યાર પછી આવે છે સોરી આયર્ન પાયરેટ, એનું સૂત્ર આવશે FeS2। આ 4 તમારી કોની ખનિજ છે? તો આ 4 તમારી લોખંડની ખનિજ છે। યાદ રાખવી કમ્પલસરી છે, તમને ક્વેશ્ચન એવી રીતે પૂછી નાખે કે હેમેટાઇટ નું અણુસૂત્ર કયું છે,
બરોબર છે. તો આમાંથી કોઈ પણ અણુસૂત્ર તમને મૂકી દે તો તમારે એનું સાચું અણુસૂત્ર શોધી નાખવાનું રહે. બરોબર છે. સિડેરાઇટનું પૂછી નાખે તો આપણને ખબર, ખાસ કરીને સિડેરાઇટનું વધારે પૂછતા હોય છે. બરોબર છે. તો આપણને ખબર હોવી જોઈએ FeCO3 સિડેરાઇટનું શું થાય છે તો કે ભાઈ સૂત્ર છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો આવે છે કોપર. કોપરથી તો કોઈ અજાણ છે જ નહીં. કોપર તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. તેમાં સૌથી પહેલો છે કોપર પાયરાઇટ. પાયરાઇટ્સ આવશે ભાઈ, કોપર પાયરાઇટ્સ. તો એનું અણુસૂત્ર છે CuFeS2. કોપર પાયરાઇટ્સનું સૂત્ર શું છે? CuFeS2 તરીકે કોપર પાયરાઇટ્સને ઓળખવામાં આવે છે. મેલેકાઇટ, ક્યુપ્રાઇટ, બીજી પણ એની ખનિજો છે મેલેકાઇટ. મેલેકાઇટનું અણુસૂત્ર કયું લેશો આપણે? CuCO3. આ પણ ઘણી વખત પૂછાય છે. મેલેકાઇટ પણ ઘણી વખત પૂછાય છે. CuCO3 CuOH ટ્વાઇસ. આ મેલેકાઇટનું અણુસૂત્ર છે. ત્યાર પછી આવે છે ક્યુપ્રાઇટ. ક્યુપ્રાઇટ જે છે એનું અણુસૂત્ર શું આવશે તો કે એનું અણુસૂત્ર આવશે Cu2O. ત્યાર પછી આવશે કોપર ગ્લાન્સ Cu2S. આ તમારી કોપરની સરસ મજાની ખનિજો થઈ. બરોબર છે. વેલ, ત્યાર પછી આગળ વધીએ તો આવે છે છેલ્લું ઝિંક. ઓકે, ઝિંકની પણ તમને 3 ખનિજ જોવા મળે છે. ઝિંકની પહેલી ખનિજ છે ઝિંક બ્લેન્ડ. બરાબર છે. ઝિંક બ્લેન્ડ ઝિંકની ખનિજ છે, અથવા તો એને કહેવાય ફાલેરાઇટ. એને કહેશું ZnS. ફાલેરાઇટ નું શું થશે? ZnS. પછી કેલેમાઇન. કેલેમાઇન એટલે થશે ZnCO3. અને સૌથી છેલ્લે આવશે ઝિંકાઇટ. એટલે એને કહેશું આપણે ZnO. ઝિંકાઇટ એટલે શું થશે? ZnO. તો આ તમારી સરસ મજાની કોણ છે તો કે તમારી ધાતુ, એની અયસ્ક અને એનું બંધારણીય સૂત્ર. ઓકે, અયસ્ક ખનિજ છે, જો કે એને આપણી કાચી ધાતુ છે એટલે આપણે એને અયસ્ક કહીશું. પણ તમને ઘણી વખત પૂછી નાખે આયનની ખનિજ કઈ છે એવું પણ પૂછી નાખે, કારણ કે દરેક અયસ્ક શું છે? ખનિજ છે. હમણાં થોડી વાર પહેલા જ મેં તમને કીધું છે. એટલે આ તમારી આયનની ખનિજ, કોપર, ઝિંક અને એલ્યુમિનિયમની ખનિજની મસ્ત મજાની વાત થઈ ગઈ બેટા. સરસ મજાનો કોષ્ટક છે. કોષ્ટકનો મસ્ત મજાનો શોટ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. આગળ વધીએ છીએ. ઓકે, તો આગળ વધીએ. હવે જો એટલી બધી આપણે મસ્ત મજાની અયસ્ક મેળવી છે, તો આ અયસ્કમાંથી આપણે ધાતુ મેળવવી હોય ને તો એની માટેની પદ્ધતિ, પ્રક્રમ એવી હોવી જોઈએ કે આપણને રાસાયણિક રીતે યોગ્ય પ્લસ ઔદ્યોગિક રીતે ટકી શકે એવી પ્રક્રમ હોવી જોઈએ. તો આ જે અયસ્ક છે, આ અયસ્કમાંથી સામાન્ય રીતે કઈ અયસ્ક આપણને વધારે ઉપયોગી બનશે? તો જે અયસ્કમાં ધાતુનું પ્રમાણ વધારે હોય. બરોબર છે. બીજી વાત કે જે અયસ્કની અંદરથી તમને SO2 વાયુ ઉત્પન્ન ન થતો, એટલે કે બિનજરૂરી વાયુ, બિનજરૂરી પદાર્થ ઉત્પન્ન ન થતા હોય, તે વધારે ઉપયોગી છે. જે અયસ્કમાંથી બિનજરૂરી પદાર્થ ઉત્પન્ન થતા ન હોય તે વધારે ઉપયોગી છે. ઓક્સાઇડ સામાન્ય રીતે લઈએ આપણે તો ઓક્સાઇડ કેવા છે તો કે ભાઈ એની અંદરથી સામાન્ય રીતે તમને ઝડપથી ધાતુ મળી જાય. કાર્બોનેટ છે જે, બરાબર છે, CO3 વાળા છે. ZnCO3 આપણે જોયું હતું, CuCO3 જોયું. તો આ જે CO3 વાળા સંયોજનો છે એ આપણને વધારે ઉપયોગી છે. પણ જે સલ્ફાઇડ યુક્ત ખનિજો છે, તો આ સલ્ફાઇડ યુક્ત ખનિજો છે એ આપણને
ઘણી વધારે પ્રોસેસમાંથી પસાર થવું પડે. એમાંથી ધાતુ તો 100% મળશે, શુદ્ધ ધાતુ, પણ એની માટે ઘણી વધારે પ્રોસેસ આપણે કરવી પડશે. તો એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમમાં ઓક્સાઇડવાળું સ્વરૂપ લઈશું, સામાન્ય રીતે આપણે બોક્સાઇટ લઈશું, બરાબર છે. પછી આયન છે તો આયનની અંદર આપણે કોણ લઈએ છીએ? હિમેટાઇટ લઈએ છીએ અને મેગ્નેટાઇટ લઈએ છીએ સામાન્ય રીતે આયન મેળવવા માટે, બરોબર છે. ત્યાર પછી કોણ આવે છે? તો કે ભાઈ કોપર આવે છે. તો કોપરની અંદરથી તો શું કરશું? કોપરની અંદરથી સામાન્ય રીતે આપણે સલ્ફાઇડ લેવું પડશે, કારણ કે એની અંદર ધાતુનું પ્રમાણ વધારે હોય. બીજા ઘણા બધા કારણો હોય. કોપર અને ઝીંકમાં મોટાભાગે આપણે એનો ઉપયોગ કરશું. કોપરમાં સલ્ફાઇડ યુક્ત ખનિજ નો ઉપયોગ કરશું, બરોબર છે. ધાતુ કર્મ વિધિ કોને કહેવું છે? મતલબ આ ચેપ્ટરનું નામ એક જૂના પદ્ધતિ પ્રમાણે ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આપણે અલગીકરણ કરીએ એનું એક જાતનું શું કરીએ છીએ? કર્મ કરીએ છીએ. તો ધાતુ કર્મ વિધિ કોને કહેવામાં આવે છે? કે અયસ્કમાંથી ધાતુને અલગ અલગ પદ્ધતિ વડે છૂટી પાડવામાં આવે તેને ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે. આને ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. ધાતુ કર્મ વિધિ કોને કહેવાય? તો કે ભાઈ તમારી ખનિજમાંથી તમારે ધાતુને છૂટી પાડવાની છે, એની માટે તમે ઘણી પ્રોસેસ કરશો. એ તો આપણે જોશું વારા પડતી, તો કેટલી બધી પ્રોસેસ આવશે બેટા. તો એ પ્રોસેસ જે છે એને આપણે શું કહીએ છીએ? ધાતુ કર્મ વિધિ. બીજી એક બહુ મસ્ત મજાની ઇન્ટરેસ્ટિંગ વાત છે ગેંગ. વાહ, બાંધવાનું છે, એ બાંધવાનું નથી, પણ એને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે ગેંગ કઈ છે, અથવા કોને ગેંગ કઈ છે એની વાત કરીએ. ગેંગ એટલે તો અશુદ્ધિ છે, અને ગેંગ એટલા માટે ગેંગ કહે છે, ઘણા બધી અશુદ્ધિઓ હોય છે, પણ એને ગેંગ શબ્દ આપ્યો છે. મતલબ કોને આપણે ગેંગ કહેવું? તો જે તમારે ધાતુ મેળવવી છે, તો ખનિજ લઉં છું, સમજો કે ભાઈ Fe2O3 લઉં છું, તો આ ખનિજની અથવા તો આ કાચી ધાતુ છે, આ કાચી ધાતુમાંથી આપણે Fe મેળવવાનું છે, બરોબર છે, લોખંડ મેળવવાનું છે. તો એની અંદર બધું લોખંડ હશે જ નહીં હોય, કારણ કે એની સાથે બીજું ઘણું હશે, માટી હશે, રેતી હશે, ઝીણા પથ્થર હશે. તો કાચી ધાતુમાં ધાતુ સિવાય, કાચી ધાતુ એટલે આપણે એને અયસ્ક પણ કહીએ છીએ. કાચી ધાતુમાં ધાતુ સિવાયનો વધારાના પદાર્થો કે જે અશુદ્ધિ છે તેને ગેંગ કહે છે. એને શેના તરીકે ઓળખીએ છીએ? ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? સામાન્ય રીતે તમે જોવા જાવ ને તો વાતાવરણમાંથી જે આપણા ઊંડા વાયુઓ છે, એ ઊંડા વાયુઓ મળે, થોડા પ્રમાણમાં કોપર મળશે, બરોબર છે. આવા જે તત્વો છે એ તમને શુદ્ધ સ્વરૂપમાં થોડા ઘણા પ્રમાણમાં મળશે. બાકી બધાય તો અશુદ્ધિ સ્વરૂપે જ હોય છે, અયસ્ક સ્વરૂપે જ હોય છે. એમાંથી આપણે ધાતુને છૂટી પાડવાની હોય છે. હવે આ ધાતુને છૂટી પાડવા માટે તમારે 3 પ્રોસેસ કરવી પડે છે બેટા. પહેલી પ્રોસેસ કઈ? તો કે ભાઈ જે તમારી કાચી ધાતુ છે, અયસ્ક છે, અયસ્કનું સંકેન્દ્રીકરણ કરવું પડે છે. અયસ્કનું સંકેન્દ્રીકરણ એટલે કે જે તમારી ખનિજ છે, બરોબર છે, ખનિજમાંથી જે ગેંગ છે, ગેંગને દૂર કરીને અયસ્કનું સંકેન્દ્રીકરણ કરવું પડે. પછી બીજું, સંકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુ મેળવવી. અને ત્રીજું, ધાતુ જે મળી છે આ ધાતુનું શુદ્ધિકરણ. ધાતુનું શું કરવાનું છે બેટા? શુદ્ધિકરણ કરવાનું છે. તો આ 3 પ્રોસેસમાંથી તમે પસાર થશો એટલે તમને શુદ્ધ ધાતુ મળશે. એમાંની પહેલી પ્રોસેસ જે છે
અયસ્કનું સંકેન્દ્રીકરણ, આ અયસ્કના સંકેન્દ્રીકરણ માટેની વાતો કરીએ. સ્ક્રીનશોટ લઈ શકો તમે. શોર્ટમાં મેં તમને દેખાડી દીધું છે. તમારી ચોપડીમાં બહુ વધારાનું લખેલું છે, જો કે વ્યવસ્થિત જ છે, આપણે એવું નથી કહેતા ખરાબ છે. ઓકે, ચલો બેન, તો શું કહે છે તો કે ભાઈ પહેલા અયસ્કનું સંકેન્દ્રીકરણ કરું છું. અયસ્કનું સંકેન્દ્રીકરણ કરવા માટેની 4 પદ્ધતિ છે. અયસ્કનું સંકેન્દ્રીકરણ એની માટેની 4 પદ્ધતિ છે. જેવો પદાર્થ એ પ્રમાણે સંકેન્દ્રીકરણની પદ્ધતિ તમારે વાપરવાની હોય છે. પહેલી પદ્ધતિ છે જલીય પ્રક્ષાલન. બીજી પદ્ધતિ જે છે ચુંબકીય અલગીકરણ. ત્રીજી પદ્ધતિ જે છે ફિન પ્લવન પદ્ધતિ. અને ચોથી પદ્ધતિ છે નિક્ષાલન. બરાબર છે. આ 4 પદ્ધતિથી તમે ધાતુનું શું કરી શકો બેટા? અયસ્કનું શું કરી શકો? સંકેન્દ્રીકરણ કરી શકો. કાચી ધાતુ, ખનિજ અથવા તો અયસ્કનું તમે સંકેન્દ્રીકરણ કરી શકો. એમાંની પહેલી પદ્ધતિ લઈએ જલીય પ્રક્ષાલન. ઓકે, આમાં શું કરવાનું? તો જુઓ, આ જે પદ્ધતિ છે એમાં તમારે ધાતુનો દળેલો પાવડર લેવાનો, એની અંદર પાણી નાખવાનું. ધાતુના દળેલા પાવડરની અંદર પાણી નાખી અને એને હલાવી અને પછી પાણીનો ફ્લો આપવાનો. એટલે શું થશે તો કે જે હલકા કણો છે એ હલકા કણો સપાટી પરથી વહી જશે અને નીચે કોણ રહી જશે તો કે તમારી વજનદાર ધાતુ નીચેની તરફ રહી જાય છે. બરોબર છે. આની અંદર તમે જોશો ને તો ઘનતાના તફાવત પર આધાર રાખે છે. આ પદ્ધતિ ઘનતાના તફાવત પર આધાર રાખે છે, કારણ કે ભારે પદાર્થ છે નીચે રહી જાય છે. આ પદ્ધતિ ઘનતાના તફાવત પર આધાર રાખે છે. કારણ કે તમારી જે ગેંગ છે એ ગેંગ એટલે કે ટૂંકમાં જે વધારાનો કચરો છે એ વધારાના કચરો જે છે એ કેવો હશે? હલકો હશે. તો જ ભાઈ આ પદ્ધતિ વાપરી શકાય. પાછી નહીંતર આ પદ્ધતિ તમે વાપરી શકશો નહીં. બરોબર છે. જો ઘનતા તમારી કેવી હશે તો કે વધારે હશે, ધાતુની ઘનતા વધારે હોય, ગેંગની ઘનતા ઓછી હોય, તો જ તમે આ પદ્ધતિ વાપરી શકો. તેથી તેને ઘનતા અલગીકરણ પણ કહે છે. તેથી તેને ઘનતા અલગીકરણ પદ્ધતિ પણ કહે છે. કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં છે? ઘનતા અલગીકરણ પદ્ધતિ. તેમાં ભારે કાચી ધાતુ અથવા તો ભારે અયસ્ક તળિયે એકઠી થાય છે. ભારે અયસ્ક તળિયે એકઠી થાય છે અને હલકા ગેંગ કણો અથવા તો કચરો કહીએ તો પણ ચાલશે, પાણી સાથે વહે છે, વહી જાય છે. તો આ છે તમારું જલીય પ્રક્ષાલનની પદ્ધતિ. બરાબર. એક તરફથી તમારે પાણી આવવા દેવાનું અને એકદમ પાવડર તમારી ની અંદર નાખવાનો. તો જે ભારે ધાતુના જે અયસ્ક છે એ ક્યાં ભેગી થશે? તળિયે. અને હલકા જે કણો છે એ શું થઈ જશે? સપાટી પરથી દૂર થઈ જશે. ત્યાર પછી બીજી પદ્ધતિ આવે છે ચુંબકીય અલગીકરણ. બે પદ્ધતિ આજે આપણે રાખશું. બરાબર. ત્યાર પછી ફીણ પ્લવન નિક્ષાલન એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ચાલો, ચુંબકીય અલગીકરણમાં શું થશે તો કે ભાઈ તમારે ધાતુનો અહીંયા પણ દળીને ભૂકો જ કરવાનો છે. એકદમ ધાતુને દળીને પાવડર, મસ્ત મજાનો ચકાચક પાવડર બનાવી દેવાનો છે. બરાબર. પછી આવું એક સરસ મજાનું તમારે ચુંબકીય અલગીકરણ પદ્ધતિમાં એક સાધન ઉપયોગમાં લેવાનું છે. આ બે તમારા રોલર છે, એના પર અહીંયા ધરી હશે. બરાબર. એના પર આવો તમારે બેલ્ટ લગાવી દેવાનો છે, જેને કન્વેયર બેલ્ટ કહેવાય. શું કહેશું? કન્વેયર બેલ્ટ. આ તમારા ચુંબકીય રોલર. આ છે તમારો કન્વેયર બેલ્ટ. તમે ઘણી વખત પેલી કોરી હોય ને, આપણે કોરી કોને કહેવાય?
જે પથ્થર કાપીને નાની નાની કપચી બનાવે, બરોબર છે, ત્યાં આ પટ્ટા તમે જોયા છે, પહેલા મોટા પથ્થરો કપાઈને પછી નાની કપચી છે એ પટ્ટા ઉપરથી નીચે પડતી હોય, તો એ પ્રકારનો આ બેલ્ટ હોય છે. હવે અહીંયા શું આવશે તો કે તમારી ગેંગ એટલે કે જે તમારી વધારાની અશુદ્ધિ છે એ કાં તો ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતી હોવી જોઈએ, અથવા તો તમારી ધાતુની અયસ્ક છે એ ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતી હોવી જોઈએ. અહીં અયસ્ક અથવા અશુદ્ધિ ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતી હોવી જોઈએ, તો જ એને આપણે શુદ્ધિકરણ કરી શકશું, નહીતર તો જ એનું સંકેન્દ્રીકરણ કરી શકશું, નહીતર કરી શકશું નહીં. હવે જો શું થાય છે, અહીંયા આપણે લેશું સરસ મજાનું લોખંડ અને ક્રોમિયમ, કારણ કે એ બે જે અયસ્ક છે એ ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવશે, એની સિવાયની જે માટી છે, ઝીણા ઝીણા પથ્થર છે એ ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવશે નહીં. એટલે એ બે જે ધાતુ છે ક્રોમિયમ અને લોખંડ, એ ધાતુની જે અયસ્ક છે એના સંકેન્દ્રીકરણ માટે આપણે આ પદ્ધતિને ધ્યાનમાં લઈ શકશું. આયન અને ક્રોમિયમની અયસ્કના સંકેન્દ્રીકરણ માટે Fe અને Cr ની અયસ્કના સંકેન્દ્રીકરણ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. Fe અને Cr ચુંબકીય આકર્ષણ ધરાવે છે જ્યારે તેની અશુદ્ધિ આકર્ષણ ધરાવતી નથી. એની અશુદ્ધિ છે એ આકર્ષણ ધરાવતી નથી. એટલે હવે શું થાય તો જુઓ, તમે અહીંયા દળેલો ભૂકો જે છે અહીંયા તમે નાખશો, બરોબર, દળેલો ભૂકો તમે અહીંયા કન્વેયર બેલ્ટ પર નાખશો. શેનો દળેલો ભૂકો હતો કે તમારી જે અયસ્ક છે અને એની અશુદ્ધિ છે એનો. પછી એ ભૂકો અહીંયા તણાઈને અહીંયા આવશે. હવે શું થશે તો કે તમારા ક્રોમિયમ અને Fe ને ચુંબક પ્રત્યે આકર્ષણ છે એટલે ચુંબક સાથે ચોંટી રહેશે તો અહીંયા આવીને પડશે. કેમ કે ચુંબક સાથે અહીંયા તો પટ્ટા સાથે ચોંટી રહેશે. તમે પેલો પ્રયોગ કર્યો છે, થાળી હોય, થાળીની ઉપર રૂપિયાનો સિક્કો મૂકો, નીચે ચુંબકથી આમ ફેરવો તો શું થશે, રૂપિયાનો સિક્કો થાળીની ઉપરના ભાગમાં ફરશે. તો સેમ ટુ સેમ અહીંયા તમારો જે અયસ્ક છે એ અયસ્ક ચુંબક સાથે ચોંટી રહેશે એટલે નીચે અહીંયા આવી અને એક પાત્રની અંદર તમારે એને ભેગી કરી લેવાની. બીજું શું તો કે જેની અશુદ્ધિ છે, અશુદ્ધિને ચુંબક પ્રત્યે આકર્ષણ નથી એટલે બેલ્ટ છે ખૂબ સ્પીડમાં ફરતો હોય એટલે અશુદ્ધિ અહીંથી ઘા થઈ જાય છે. આખી ઘટના સમજમાં આવે છે. જે તમારા ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે છે જેમ કે ક્રોમિયમ અને આયન, તો એ શું થશે, આ તમારું લોખંડ છે એની સાથે આ જે ચુંબક છે એની સાથે ચીપકી રહેશે અને અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર દૂર થશે ત્યાંથી નીચે પડશે. જ્યારે કાચી ધાતુ છે એ શું થઈ જે અશુદ્ધિ છે એનું શું થઈ જશે, ચુંબક સાથે આકર્ષણ નથી એટલે ફેંકાઈ જશે. હવે એનાથી વિરુદ્ધ જો તમારી અશુદ્ધિ છે એને ચુંબક પ્રત્યે આકર્ષણ હોય અને તમારી જે કાચી ધાતુ છે એને ચુંબક પ્રત્યે આકર્ષણ ન હોય તો શું થાય, તો અશુદ્ધિ અહીંયા આવશે અને કાચી ધાતુ અહીંયા આવશે. પણ આ જે કિસ્સો લખ્યો છે આ કિસ્સામાં અહીંયા અશુદ્ધિ હશે અને અહીંયા શું હશે, તમારી કાચી ધાતુ અથવા તો અયસ્ક. ક્લિયર થાય છે આખી વાત? તો આ છે તમારી સરસ મજાની ચુંબકીય અલગીકરણ પદ્ધતિ. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. પૃષ્ઠ રસાયણ પરથી કલીલની વાતો કરતા કરતા આ ચેપ્ટર ઉપર આવ્યા છે એટલે થોડુંક મગજ વિચલિત થશે, પણ મગજને આપણે વિચલિત કરવાનું નથી, મસ્ત મજાનું કોન્સન્ટ્રેટ બનાવવાનું છે અને જબરદસ્ત અહીંયા તમારે ધ્યાન આપી દેવાનું છે. ક્લિયર? તો આજે આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફીણ પ્લવન પદ્ધતિથી આગળ વધશું. થેન્ક યુ.